શેઠ બીસી શાહ આર્ટ્સ કોલેજ વડાલી સંસ્કૃત વિભાગ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ઓનલાઈન શિક્ષણમાં આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે અગાઉ આપણે મહાકવિ કાલિદાસનું જીવન, કાલિદાસની પ્રશસ્તિઓ, કાલિદાસના કૃતિ પરિચયની ચર્ચા કરતાં સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ એવું મહાકાવ્ય રઘુવંશની કથાવસ્તુની ચર્ચા કરી હતી. આજે આપણે રઘુવંશનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. મહાકવિ કાલિદાસ એ ભારતની પ્રકૃતિ કાવ્યોમાં જીવંત અને અમર બની રહી છે. કવિ કાલિદાસની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને કલ્પના સમૃદ્ધિને કારણે પ્રકૃતિની અનેકાનેક ખૂબીઓ એના કાવ્યમાં નવા નવા રૂપ ધારણ કરે છે. કાલિદાસના પ્રકૃતિ નિરૂપણની સર્વપ્રથમ વિશેષતા એ એની સજીવતા. કાલિદાસનું પ્રકૃતિ માત્ર વર્ણન કરવા ખાતર જ વર્ણન કરતો નથી. પ્રકૃતિ એકમાત્ર બનીને એના કાવ્યમાં ગોઠવાય છે. પ્રકૃતિના રમ્ય અને ભવ્ય તત્વોનું વર્ણન કરવાની એક પણ તકે જવા દેતા નથી. તે જ પ્રકારે જ્યારે વાત કરીએ ત્યારે 14મા સર્ગમાં અંતભાગમાં આવતું મહર્ષિ વાલ્મીકીના આશ્રમનું ટૂંકું છતાં તાદ્રશ ચિત્રણ એનો તપોવન, પ્રેમ અને પ્રકૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ પ્રગટ કરે છે. મનીના રહેઠાણથી ભર્યા ભાદર્યા તમસા નદીના તટ, ઠેર ઠેર દેખાતી બલિપૂજા, ઋતુના ફળફૂલનો નિર્દેશ, શક્તિ પ્રમાણે ઘડાઓથી વૃક્ષો, લતાઓ અને છોડવાઓને જળ સિંચતી તાપસ કન્યાઓ, વેદીની પડખે નિરાંત જીવે વાગોળતા હરણા અને શાંત પશુ, આશ્રમની ઝૂંપડીમાં ટમટમતા ઈંગુલી તેલના દીવડાઓ, પવિત્ર મુગચર્મની પથારી વગેરેના નિર્દેશ એક નૈસર્ગિક વાતાવરણ ખડું કરે છે. તો તે જ પ્રકારે દ્વિતીય સર્ગમાં દિલીપની પરીક્ષા કરવા માટે જાણે કે એક વિકરાળ સિંહનું આગમન અને સામે દિલીપે પોતાની નિષ્ઠાથી કરેલા કાર્યનું મહાકવિ કાલિદાસે સૂક્ષ્મતાથી નિરૂપણ કર્યું છે. એ જ પ્રકારે સ્વાભાવિક રીતના આ મધુરા પ્રકૃતિના દ્રશ્યોની સાથે રાજસી પ્રાસાદો અને રાજ્ય વ્યવસ્થાના દ્રશ્યો, માનવ જીવનમાં આવતા અને જતા આનંદ અને શોકના પ્રસંગો બધું જ રઘુવંશમાં જોવા મળે છે. જેમ કે ઇન્દુમતી સ્વયંવરમાં કવિએ કલ્પનાને લાડ લડાવ્યો છે. એટલે જ તો કહેવાય છે કે ઉપમા કાલિદાસસ્ય, અર્થાત
ઉપમાઓ તો કાલિદાસની જ. એમ કહી આપણા કોઈક પ્રાચીન વિવેચકે કાલિદાસને અંજલિ આપવાનું ચૂક્યા નથી. કાલિદાસના કાવ્યોમાં પદે પદે આપણને મનોહર ઉપમા જોવા મળે છે. અનુરૂપ ઉપમાઓનો ઉચિત સ્થાને પ્રયોગ કવિની કાવ્ય શૈલીનું એક ઉજ્જવળ અંગ છે. મહાકવિ કાલિદાસ સૂક્ષ્મ નિરીક્ષણ અને કલ્પના શક્તિ ધરાવતા મહાકવિ છે. સચરાચર જગતમાં મુક્ત વિહાર કરતી કવિની કલ્પનાઓ અનેકવિધ ઉપમાઓ શોધી કાઢે છે. રઘુવંશમાં પુષ્પ બિછાન છવાઈ છે. સ્વયંવરમાં બેઠેલા રાજાઓ પાસેથી પતિવરા ઇન્દુમતી પસાર થતાં જે રાજાની સામે આવતી તે રાત્રે રાજમાર્ગ લઈ જવાતી. દીપ શાખાનો પ્રકાશ જેના પર પડે તે મહેલની જેમ ઝળહળી ઉઠતો, પણ તેને તજીને જેવી તે બીજા નૃપ પાસે જતી કે તુરત જ તે પેલા મહેલની માફક જ ઝાંખી પડી જતો. એ દ્રશ્ય સર્વચિત્તહર બન્યું છે. સંચારિણી દીપ શિખેવ રાત્રૌ યમ યમ વ્યતીતાય પતિવરાસા નાગેન્દ્ર માર્ગાત ઇવ પ્રપેદે વિવરણ ભાવ સસ ભૂમિપાલ. તો એ જ ઇન્દુમતીના અકાળ મૃત્યુથી આઘાત પામેલા અજે જે કરુણ વિલાપ કર્યો તેનું નિરૂપણ ઊંડી વેદનાના પાતાળ ઝરણ વહાવે છે. અરે રે, અત્યંત તપ્ત લોખંડ પણ પીગળી જાય તો મનુષ્યની તો શું વિસાત. વિલલાપસ બાષ્પ ગદગદમ સહજામપ્ય પહાય ધીરતામ અભિતપ્ત મયોપી માર્દેવ ભજતે કેવ કથા શરીરીસુ. તો કવિએ પુષ્પક વિમાનમાંથી નીચે દેખાતા ગંગા અને યમુનાના સંગમનું, રામે સીતાને કરાવેલું અલૌકિક દર્શન કાવ્યની આહલાદકતાની શક્તિનો મધુર ઉપહાસ બની રહે છે. આ સંગમ કેવો લાગે છે? ક્યાંક જાણે કે શ્યામ ઇન્દ્ર નીલમણીઓની સાથે શ્વેત મોતીઓની ગૂંથણી થઈ છે, તો અન્યત્ર જાણે કે શ્વેત અને નીલ કમળોની માળા ગૂંથાઈ જાય છે. નીલકંઠ સીતાનો રામે લોકાપવાદથી પરિત્યાગ કર્યો. અડગ ધૈર્ય અને અપૂર્વ પ્રેમથી સીતા રામને સંદેશો આપે છે કે તમારા વંશજને જન્મ આપીને હું સૂર્ય સામે એક ધ્યાનથી દૃષ્ટિ માંડીને તપ આદરીશ કે જેથી કરીને જન્માંતરમાં તમે જ મને પતિ રૂપે પ્રાપ્ત થાઓ અને તમારો વિયોગ ન થાય. સાહમ તપ સૂર્ય નિર્દિષ્ટ દ્રષ્ટિમ રૂ પ્રસૂતે પ્રશ્ચરિતમ યતિસ્તે
ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગઃ. તો વળી આજ 14મા સર્ગમાં મહાકવિ કાલિદાસ અનેક મનોહર ઉપમાઓ આપવાનું ચૂક્યા જ નથી. કાલિદાસનું પ્રકૃતિના કવિ છે, તેથી વારંવાર એમની કવિદ્રષ્ટિ નિસર્ગના રમ્ય તત્વો ઉપર સ્થિર થાય છે. એટલે જ એમની મોટા ભાગની ઉપમાઓ પ્રકૃતિમાંથી લેવામાં આવેલી હોય છે. જેમ કે દશરથના મૃત્યુથી નિરાધાર બનેલી રાણીઓને આપવામાં આવેલી વૃક્ષ વિહોણી લતાઓ ની ઉપમા છેદા દિવોપદ્ન તરો વ્રતત્યો. તો વળી તેવી જ રીતે રાજ્યાભિષેક સમયે રામને આપવામાં આવેલી મેઘ વર્ષા ઝીલતા વિંધ્યાચલની ઉપમા અત્યંત નૈસર્ગિક અને પ્રકૃતિના નિરીક્ષણમાંથી લેવામાં આવી છે. તાદ્રશ્ય ચિત્ર ખડું કરવાને માટે મહાકવિ કાલિદાસ ઉપમાઓનો આશ્રય લે છે. પોતાનો ત્યાગ થયો એ જાણી મૂર્છા પામતી સીતાને આપવામાં આવેલી સંકટરૂપી પવનથી હચમચાવવામાં આવેલી અને જેના પરિણામરૂપી ફૂલ પડી જાય તે રીતે ધરાશાયી થતી લતાની ઉપમા તાદ્રશ્ય ચિત્ર ખડું કરી દે છે. લતેવ સીતા સહસા જગામ. આમ યોગ્ય ઉપમાઓના ઉપયોગ દ્વારા મહાકવિ કાલિદાસ પોતાના પાત્રોના મનોભાવોને અત્યંત લાઘવથી, સૂક્ષ્મતાથી અને કુશળતાથી નિરૂપે છે. આનું ઉદાહરણ આપવાની ઈચ્છા થાય. નગરમાં ઝડપથી પ્રસરી રહેલા સીતાના લોકોપવાદને પાણીમાં પડતા તેલના ટીમ્પા સાથે સરખાવી તે પોતાને માટે સહ્ય છે એમ બતાવતા રામ એને શ્રેષ્ઠ હાથીને બાંધવા માટે પ્રયોજાતા થાંભલા સાથે સરખાવે છે, એ નોંધપાત્ર બાબત છે. મહાકવિ કાલિદાસની ઉપમાઓમાં એક પ્રકારનું તાજગી ભર્યું વૈવિધ્ય છે. એમની અગાધ વિદ્વતા, કલ્પનાશીલ નિરીક્ષણ શક્તિ અને ઔચિત્ય દ્રષ્ટિને કારણે અનેક પ્રકારની ઉપમાઓનો કવિ સહજતાથી ઉપયોગ કરે છે, જેના પરિણામે ઘણીવાર તે ભાવાત્મક ઉપમાઓ પણ પ્રયોજે છે. જેમ કે સીતાને લઈને નિષાદ વડે લાવવામાં આવેલી નૌકા દ્વારા ગંગા પાર કરી જતા લક્ષ્મણને કવિ કહે છે કે લક્ષ્મણે ગંગાને પોતાની પ્રતિજ્ઞાની જેમ પાર કરી. આ તાદ્રશ્ય ચિત્ર ખડું કરવા, માનવ ભાવોનું અસરકારક આલેખન કરવા, ક્યાંક આહલાદક કાવ્ય ચમત્કૃતિ જન્માવવા કવિ ઉપમાઓનો વારંવાર આશરો લેતા હોય છે. આવી જ રીતે કવિ રઘુવંશમાં વિવિધ રસો અને ભાવના રંગોથી ઓપતી એક ચિત્રશાળા, તેમાં શૃંગારાદિ નવે નવ રસોનું કવિએ નિરૂપણ કર્યું છે. આમ રઘુવંશમાં કવિએ દિલીપનો આત્મત્યાગ, રઘુની દાનવીરતા,
અજનો પ્રણય ભાવ, રામનો સીતા પ્રત્યેનો અને પિતા પ્રત્યેનો વિશ્વાસ, કુશનું ઉદાત્ત ચારિત્ર જેવા હૃદય સ્પર્શી ઉત્તમ પ્રસંગો અને અગ્નિવર્ણના વિલાસી અધપતનનું નિરૂપણ, માનવ જીવનની તેજ છાયાનું રઘુવંશમાં જે પ્રતિબિંબ પડે છે તે કેવળ કાલિદાસની જ પ્રતિભા માટે સંભવે એમ લાગ્યા કરે છે. કાલિદાસ અહીં સૂક્ષ્મતાથી બધા જ ચિત્રોને ખડા કર્યા છે. નૂતન વાતાવરણમાં લઈ જાય છે, પણ સર્વ ઓજસ્વી અને અદ્ભુત પરિવેશમાં તે સદાય વાસ્તવવાદી બન્યા વિના વાસ્તવદર્શી બની રહે છે. પદાર્થો, દ્રશ્યો, પાત્રો, ભાવ, ઘટનાઓ, વિચારો આ બધા જ રૂપાંતરિત થઈને શાશ્વત કીર્તિ અને કાવ્યશ્રીમાં ગોઠવાઈ જાય છે. આમ મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના ઓજસ્વી અને શ્રેષ્ઠ કવિ છે એમ સિદ્ધ કરી શકાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જે પ્રકારના મહાકવિ કાલિદાસ કવિ છે તેવી જ રીતના એક નાટ્યકાર પણ શ્રેષ્ઠ છે, ક્રમાનુસાર એક એક નાટ્યકૃતિની ચર્ચા કરીશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.